મિત્રો, ગુજરાતની અંદર હાલમાં તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત પોલીસે અને ગુજરાતની સરકારે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ 1649 કેસ નોંધ્યા, પરંતુ એમાં 76 લોકોને જ દોષિત ઠેરાવ્યા. એક બાજુથી હર્ષ સંઘવી અને ગુજરાતની પોલીસ સોશિયલ મીડિયાની અંદર વાહવાઈ મેળવી રહી છે, જાણે ગુજરાતની અંદર ડ્રગ્સ ખતમ કરી રહી છે, ડ્રગ્સને પકડી રહી છે. અને બીજી બાજુથી પોલીસ જ કોર્ટને પુરાવા આપી નથી શકતી, આરોપીઓને સામે નથી લાવી શકતી. એ આજની હકીકત છે. આજે હર્ષ સંઘવીનો અને ગુજરાતની પોલીસનો પર્દાફાશ થયો છે. શું આ લોકોની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગત છે? હજારો કરોડો રૂપિયાનો ડ્રગ્સ છેલ્લા 3 વર્ષમાં 65,000 કિલો કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની અંદરથી ઝડપાયો છે. એમડી ડ્રગ્સ હોય, સિરપ હોય, ઇન્જેક્શન્સ હોય, હેરોઇન હોય, કોકીન હોય, ગાંજો હોય, આવા તમામ જાતના ડ્રગ્સ ગુજરાત માટે એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યું છે. અને હજારો લાખો યુવાનો દિવસે ને દિવસે ડ્રગ્સના કારણે ખોખલા બનતા જાય છે. એક બાજુથી આપણે ઉડતા પંજાબની વાત કરતા હતા અને આજે ઉડતા પંજાબ પડતા પંજાબ બની ગયું છે. 27 ક્રમે જે પંજાબ હતું, આજે પહેલા ક્રમ ઉપર આવી ગયું છે. આમ આદમી પાર્ટીની સરકારે, ભગવત માન સાહેબની સરકારે ડ્રગ્સને પંજાબની અંદરથી નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે. અને બીજી બાજુ ગુજરાતમાં ખૂણે ખાચરે, ગલી ગલીએ, મોહલ્લાઓમાં હોમ ડિલિવર ડ્રગ્સ થાય છે. દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, કેમિકલ યુક્ત દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, હોમ ડિલિવર થઈ રહ્યા છે. આજે તાજેતરમાં ભાવનગરમાં સમાચાર આવ્યા કે અનેક યુવાનો, અનેક લોકો દેશી દારૂ પીને, કેમિકલ યુક્ત દારૂ પીને મોતને ઘાટ ઉતર્યા છે. મિત્રો, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. 10 વર્ષ પહેલા ગુજરાતની અંદર દેશી દારૂ હોય, ઇંગ્લિશ દારૂ હોય કે ડ્રગ્સનું નામો નિશાન નહોતું. પરંતુ આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાથી બુટલેગરોને જાણે પ્રોત્સાહન મળ્યું છે. ડ્રગ ડીલરો ગુજરાતની અંદર વધી રહ્યા છે. પીપાવાવ પોર્ટ હોય, મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, આ બધા ડ્રગ્સ માટે એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યા છે. અને પાકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાતમાં આવે છે અને ગુજરાતના યુવાનોને, દેશના યુવાનોને ખોખલા બનાવવાનું કામ કરે છે. મારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને નમ્ર અપીલ કરવી છે કે રીલમાં નહીં પરંતુ રિયલ લાઈફમાં ડ્રગ્સ બંધ કરીને બતાવો. જે રીતના પંજાબની અંદર ભગવત માન સાહેબે ડ્રગ્સ ખતમ કરવાનું કામ કર્યું, ડ્રગ્સ માફિયાઓને જેલમાં નાખવાનું કામ કર્યું, એ જ રીતના ગુજરાતની જનતાને તમે કહો કે આજ દિન સુધી તમે કેટલા ડ્રગ ડીલરોને જેલની અંદર પૂર્યા છે, કેટલા ડ્રગ ડીલર વિરુદ્ધ તમે કેસો કર્યા છે, એનું લિસ્ટ જાહેર કરો. ક્યાંથી આ ડ્રગ્સ આવે છે અને કોણ લે છે ને ક્યાં જાય છે, ગુજરાતની સમક્ષ તમે મૂકો. મને એવું લાગી રહ્યું છે કે અમુક લોકો, અમુક પોલીસ અને અમુક નેતાઓની આ ડ્રગ ડીલરો સાથે સાંઠગાંઠ છે. અને આ નેતાઓ અને પોલીસ હજારો કરોડો રૂપિયાનો વેપાર અને ધંધો ડ્રગ્સના નામે આ ગુજરાતની અંદર કરી રહ્યા છે. મિત્રો, આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. હું જેન ઝીને કહેવા માંગુ છું, જનરેશન આલ્ફાને કહેવા માંગુ છું, વિદ્યાર્થીઓને, યુવાનોને કહેવા માંગુ છું કે આપણે સૌએ એક થઈને નાત જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને રાજનીતિને સાઈડમાં રાખીને આપણે સૌએ અવાજ બુલંદ કરવો પડશે. નહીંતર આ ગુજરાત સમૃદ્ધ નહીં બને. આપણે પોતાનો હક, અધિકાર અને ન્યાય માંગવો પડશે. નહીંતર ગુજરાત ધીરે ધીરે ખતમ થઈ જશે. ગુજરાતના યુવાનો ધીરે ધીરે દિવસે દિવસે ખતમ થઈ જશે. આ નેતાઓને ગુજરાતના યુવાનોની કંઈ જ નથી પડી. એટલા માટે આ લોકો ડ્રગ્સ માફિયાઓને સરખી રીતના પકડી નથી શકતા, એમને વ્યવસ્થિત કાર્યવાહી નથી કરાવી શકતા અને જેલની અંદર પૂરી નથી શકતા. મારે તમામની વિનંતી છે, આવો આપણે સૌ સાથે મળીને ડ્રગ્સ વિરુદ્ધ મોરચો માંડીએ અને આપણો અવાજ બુલંદ કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ.